아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 것 વીએ દિવ્યાની વારો આવી ગઈ અને કેવી રીતે ઉતારે છે તમે જોલો સ્ટ્રીક જવો એની ઉતારવાની કેટલા સરસ છે આ બાજુથી પણ ભાઈ ઉતારે છે અને સામેની બાજુથી પણ ભાઈ વ્હીલ ઉતારી રહ્યા છે સરસ રીતે ફૂલ ટાઈ શું કરે રો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ અને આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને ફાર્મ ઉપર એન્ટર થતાં જ આપણે નવો જ નજારો જોવા મળી રહ્યો છે ખાતરનો તમે જોઈ લો કેટલું બધું ખાતર ઉતાર્યું છે શું કારણથી આટલું બધું ખાતર ઉતાર્યું છે એ તમે બધા મને કોમેન્ટ બોક્સમાં બતાડી દેજો છાણિયું ખાતર છે ગાયનું તો શેના માટે આપણે ઉતાર્યું છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો કે શેમાં નાખવાનું છે અવળું બધું ખાતર છાણિયું ખાતર હજી પણ છાણિયું ખાતર આવવાનું બાકી છે હજી તો એટલું જ આવ્યું છે હજી આના જેટલું જ ડબલ આવશે લીલું એ પણ નથી છાણિયું ખાતર સૂકી ગયું છે એટલે નાખવામાં પણ આપણે મજા આવી જાય પણ શેમાં નાખવાનું છે ને એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો છાણિયું ખાતર કોમેન્ટ બોક્સમાં ભલે હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ અને તમને હું બતાડીશ આંબા તો અમારા આંબા કેટલા મોટા મોટા થયા છે એ જોવાના છે આજે આપણે જોઈ લઈએ અને પછી જઈએ પેડમાં ફટોફટ જોઈ લઈ આપણા આંબામાં બહુ જ બધી કેરી થઈ છે મોટી મોટી સરસ મજાની કેસર આંબા છે આપણા સરસ મજાની કેરીઓ થઈ છે બહુ જ મોટી મોટી સરસ મજાની હવે હાંક પડશે ત્યારે ખાશું આપણે કેવી સરસ મજાની લટકે છે આંબા સરસ મજાના હજી કાચા છે ચાકા જામ મોંબાને જોઈને મોઢામાં પાણી આવી રહ્યું છે આપણા પર ક્યારે હાંક પડે અને ક્યારે આપણે ખાઈ એટલું બધું પાણી આવી રહ્યું છે અને પાછા સરસ મજાના કાચા કાચા આંબા લટકી રહ્યા છે મોટા પણ થઈ ગયા છે હવે 5મા મહિનામાં હાંક પડશે ત્યારે આપણે ખાસી કારણ કે આપણે દવા વગરનું ખાઈ છીએ ઓર્ગેનિક એટલા માટે તો અમારા આંબા પણ ઓર્ગેનિક છે આંબા વગરના દવા વગરના અને કોઈને પણ કેસર આંબા જોઈતા હોય ઓર્ગેનિક તો તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો જરૂરથી તો અમે પાર્સલ પણ કરી દઈશું અને જરૂરથી હું મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા ફોન નંબર નાખી દઈશ તમે ફોન કરીને પણ બુકિંગ કરાવી શકો છો આંબાની હા જો કેટલો સરસ મજાનો ઝુમખો છે ભેગો કેરીનો મસ્ત મજાનો હજી બહુ મોટી નથી ને નકડી છે હજી એના જેવો જ ઝુમખો બીજો આયરો સરસ મજાનો મસ્ત મજાના ઝુમખા થયા છે બીજા આયરા જો થયા છે એવા થોડા ઝુમખા કેરીના એ અમારી વાડીએ આવ્યું છે ટ્રેક્ટર તો ટ્રેક્ટર શું નાખવા આવ્યું છે એ આપણે જઈ છીએ જોવા માટે આપણે નવા ડ્રેગન ફ્રૂટ વાવવાના છે તો એના માટે ટ્રેક્ટર આવ્યું છે પણ ટ્રેક્ટર શું લઈને આવ્યું છે એ જઈએ જોવા થંભલા લઈને આવ્યું છે કે વ્હીલ લઈને આવ્યું છે તો ફટોફટ આપણે જઈએ છીએ જોવા માટે આપણું અન્યાકને ટ્રેક્ટર પણ આવી ગયું છે ડ્રેગન ફ્રૂટના જે થંભલા છે એના ઉપર વ્હીલ ચડાવવાના છે તેનું ટ્રેક્ટર આવ્યું છે આજે વ્હીલનું તમે જોઈ લો કેટલું ફૂલ ટ્રેક્ટર ભરીને આવ્યા છે કાકા અને કેવી રીતે ઉતારે છે તમે જોઈ લો સ્ટ્રીક જવો એની ઉતારવાની કેટલા સરસ રીતે પેડા ઉતારી રહ્યા છે કાકા અને દિવ્યાને પણ ટ્રેક્ટર ઉપર ચડવું છે એની જીદ છે તો બા ચડાવે છે દિવ્યાને ટ્રેક્ટર ઉપર બંને બાજુથી વ્હીલ ઉતરે છે આ બાજુથી પણ ભાઈ ઉતારે છે અને સામેની બાજુથી પણ ભાઈ વ્હીલ
વ્હીલ ઉતારી રહ્યા છે. સરસ રીતે ફૂલ ટ્રેક્ટર ભરીને આવ્યું છે વ્હીલનું. દિવ્યા પણ ટ્રેક્ટર ઉપર બેસી ગયો છે સરસ મજાનો. દિવ્યા અને દાદી, જેનું ટ્રેક્ટર હોય એનું દિવ્યાને ટ્રેક્ટર ઉપર બેસવા ખપે ને ખપે. નહીં દિવ્યા? હાય હાય, શું કરે રો? જે ટ્રેક્ટર આવ્યું હતું ડ્રેગન ફ્રૂટના થંભલા ઉપર વ્હીલ ચડાવવાના આવે એ ટ્રેક્ટર હાલું ગયું છે અને અમે લોકો પેડા ઉતરાવી અને પેડ નીચે આવી ગયા છીએ. હું આવી ગઈ અને દિવ્યા અને દિવ્યાના દાદી આવે છે સામેથી. સરસ મજાનો દિવ્યા આવે છે ટ્રેક્ટરમાંથી ઉતરીને. દિવ્યા, આવો 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 આવો. જો જો દિવ્યામાં હવા કેટલી ભરેલી છે. હવા એનામાં હવા બોરી ભરેલી છે. દિવ્યામાં હવા કાઢવી પડશે. હે દિવ્યા? કાઢશું હવા, બકલથી કાઢશી હવા. બકલ ભરાવીને હવા કાઢવી એ દિવ્યાની. વારો આવી ત્યાંકને જો દિવ્યા એના સેટઅપમાં સૂઈ ગયો છે સરસ મજાનો. કારણ કે આજ સવારના વહેલો દિવ્ય 5:30 વાગે ઉઠી ગયો હતો, તો અત્યારે સૂઈ ગયો છે ફાર્મ ઉપર આવીને. કારણ કે બહુ વહેલો ઉઠ્યો તો એટલે એને ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે. નેચરલ પવનમાં સૂતો છે દિવ્ય. તો જોઈએ આપણે દિવ્ય કેવી રીતે સૂતો છે. ત્યાંકને જો દિવ્યભાઈ સૂઈ ગયા છે, બહુ જ ગહેરી નિંદરમાં સૂઈ ગયા છે દિવ્યભાઈ સરસ મજાના. મમ્મી નીંદવાનું કામ કરી રહ્યા છે અને અમે જ્યાં ડ્રેગન ફ્રૂટના રોપા કર્યા છે વાવવાના, તો એનામાં ખડ થઈ ગયું છે. તો મારા મમ્મી જુઓ ઓ બાજુ સામેની બાજુ નીંદે છે બારે. અંદર તો ન જવાય, રોપા કર્યા છે એટલા માટે, પણ બારે જે ખડ થયું છે થોડું એ નીંદે છે મારા મમ્મી. તો આપણે એની પાસે નજીક જઈએ અને જોઈએ કેવી રીતે નીંદે છે. ડ્રેગન ફ્રૂટ ના રોપા કર્યા છે ત્યાં તો હું તમને જરાક બતાવી દઉં. બારે જ ખડ થયું છે થોડું એ નીંદે છે મારા મમ્મી સરસ મજાનું.